ગાય, ભેંસ, બકરી, ઘેટા જેવા પશુઓમાં ગર્ભધારણ થયું છે કે નહીં તે ચકાસવા માટે પશુ ચિકિત્સક કે પશુપાલકોને પ્રજનન બાદ 90થી 120 દિવસ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એક એવી કીટ આવી છે જે આ બાબત ફક્ત 28થી 35 દિવસની અંદર જણાવી શકે છે. ત્યારે આ કીટ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે, જોઈએ આ અહેવાલમાં. દ્રશ્યોમાં જોયું ને, કેટલી સરળતાથી ગાયને ગર્ભધારણ થયું છે કે નહીં તે ખબર પડી ગઈ. ગાયો માટેની આ પ્રેગ્નન્સી કિટ વિકસાવી છે બિગ નેનો વેન્ચર્સે. ગાયના કાન, પૂંછડી કે ગળા પાસેની નસમાંથી લોહી લઈને તેનું એક ટીપું ટેસ્ટિંગ કિટ પર મૂક્યું અને તેમાં બફર કેમિકલના 2 ટીપા ઉમેર્યા ને બસ 10 મિનિટમાં જ ખબર પડી ગઈ કે ગાય પ્રેગ્નેન્ટ છે કે નહીં. गाय, भैंस, भेड़, बकरी चारों के लिए ये है. तो इसमें अगर डिटेक्शन आप खुद कर सकें तो ये बहुत ही एक कहूँगी जादुई चीज़ है हम सब के लिए जो इस लेवल पे काम कर रहे हैं या कैटल ब्रीडिंग में डील करते हैं. तो ये सबसे खास बात है. सेल्फ टेस्टिंग किट है. एक्यूरेसी इसकी बहुत हाई है विच इज़ 99%. તમને થશે કે માદા પશુઓમાં પ્રેગ્નન્સી જાણવાની પરંપરાગત પદ્ધતિ હતી તો આ કિટની શું જરૂર પડી? अभी जो सिस्टम है नॉर्मली डॉक्टर्स या एआई टेक्नीशियंस या जो स्पेशलाइज्ड हैं इस चीज़ के लिए उन्होंने वो अपना हाथ डाल के गाय के अंदर प्रेगनेंसी चेक करते हैं जैसे कि पहले ह्यूमंस में किया जाता था. और रेक्टम में हाथ डालने के बाद पल्पिटेशन चेक की जाती है वो भी 90 डेज़ के बाद ही किया जा सकता है क्योंकि हार्ट बीट आती नहीं है. प्लस थोड़ा रेक्टम में हाथ डालना थोड़ा डर्टी प्रोसेस खुद डॉक्टर के लिए भी है. सेकेंड चीज़ जो है कि हमें टाइम का बहुत बड़ा लॉस हो जाता है कि जो चीज़ हम जल्दी पता कर सकते हैं उसके लिए 90 डेज़ टू 120 डेज़ विच इज़ 40% जो समय है गाय की प्रेगनेंसी का वो चला जाता है जिसमें न्यूट्रिशन की प्लानिंग अच्छी की जा सकती है ताकि गाय और जो आने वाला बछड़ा है दोनों हेल्दी रहें. આ કીટ વધુ ખર્ચાળ નથી. એક કીટની કિંમત હાલ 250 રૂપિયા રાખવામાં આવી છે, જે પશુઓના ખોરાક પાછળ એક દિવસના થતા સરેરાશ 300થી 400 રૂપિયા ખર્ચ કરતાં ઓછો છે. Costing as of today inclusive of taxes it is 250 rupees per test kit जिसको एक बार इस्तेमाल किया जा सकता है. जबकि आप इमेजिन कीजिए कि आप कितनी सेविंग कर सकते हैं. 250 इंटू 90 दिन की प्लानिंग अगर आपकी बदल जाए एक इस किट के ज़रिए जो एक दिन के खाने की कॉस्ट है तो आई थिंक ये बहुत अफोर्डेबल है. બિગ નેનો વેન્ચર્સ આગામી સમયમાં પણ પશુઓની અન્ય બીમારી અને સમસ્યાને પહોંચી વળવા માટે નવી કિટ્સ બજારમાં લાવશે. हमारी नेक्स्ट लॉन्च किट भी होगी वो ब्रिसेला है. उसके बाद FMD है जो फुट एंड माउथ डिजीज़ है और उसके बाद मेस्टाइटिस है. तो हम ये 4 प्रॉब्लम्स को पहले एड्रेस करना चाहते हैं, इनका सल्यूशन लाना चाहते हैं ताकि किसान एक सिंप्लीफाइड, बेहतर और आसानी से अपना पशुपालन कर सके. ગાય માટેની પ્રેગ્નન્સી કિટ હાલ અમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ઉપરાંત રિટેલ માર્કેટમાં પણ સરળતાથી મળી રહે છે. પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા રાજ્યોના ખેડૂતો અને પશુપાલકો આ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે દૂરદર્શનની ટીમે અમદાવાદના પશુપાલક પાસેથી તેમની ગૌશાળામાં થયેલા આ કિટના ઉપયોગ વિશેનો અનુભવ જાણ્યો. અમારી 5 ગાયો જે અમે આજથી 30થી 40 દિવસની આસપાસ જે ક્રોસ થઈ હતી એનું રિઝલ્ટ કર્યું. એમાંથી અમને 3 ગાયો અમારી પ્રેગ્નન્ટ જોવા મળી આ કિટ દ્વારા અને 2 ગાયો અમારી ખાલી નીકળી. પશુપાલકો સરળતાથી આ કિટનો ઉપયોગ કરી શકશે. એટલું જ નહીં, પશુઓના સ્વાસ્થ્યની જાળવણીમાં પણ ઉપયોગમાં આવે તેવી આ કિટ છે. સાથે જ પશુ ચિકિત્સકોનું પણ પ્રેગ્નન્સી ટેસ્ટિંગનું કામ સરળ કરી આપશે. અમદાવાદથી કેમેરા પર્સન કૃણાલ ચૌહાણ સાથે શિવાની જોશીનો રિપોર્ટ.